નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, જો તમે ગુજરાત સરકારના નિવૃત્ત કર્મચારી છો, ફેમિલી પેન્શનર છો અથવા તમારા પરિવારના કોઈ સભ્ય પેન્શન મેળવે છે, તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। મિત્રો, છેલ્લા ઘણા વર્ષોથી હજારો પેન્શનરો એક જ સમસ્યાનો સામનો કરતા હતા। કોર્ટમાંથી ચુકાદો તેમના પક્ષમાં આવી જતો, પરંતુ તેનો અમલ થવામાં મહિનાઓ નહીં પરંતુ વર્ષો સુધીનો સમય લાગી જતો હતો। ઘણા પેન્શનરો ન્યાયની રાહ જોતા વૃદ્ધ થઈ ગયા। કેટલાક તો પોતાના હકનો લાભ મળ્યા વગર જ દુનિયા છોડીને ચાલ્યા ગયા। આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને કડક અભિગમ અપનાવ્યો છે। આજના વિડીયોમાં આપણે જાણીશું કે હાઈકોર્ટના નવા આદેશ મુજબ કયા 5 મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે, 45 દિવસનો નિયમ શું છે, વિલંબિત પેન્શન પર વ્યાજ કેવી રીતે મળશે, મનસ્વી રીતે પેન્શન કાપવા અંગે કોર્ટ શું કહે છે, ફેમિલી પેન્શનમાં પુત્રીને કયા અધિકારો આપવામાં આવે છે અને ડિસેબિલિટી પેન્શન અંગે શું મહત્વપૂર્ણ રાહત આપવામાં આવી છે। તેથી આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો। પરંતુ એ પહેલાં એક નાનકડી વિનંતી છે કે જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો ચાલો મિત્રો શરૂ કરીએ। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ સૌથી મોટા નિર્ણય વિશે। તો ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો કોઈ પણ પેન્શનર અથવા નિવૃત્ત કર્મચારીના પક્ષમાં કોર્ટનો ચુકાદો આવે તો રાજ્ય સરકારના સંબંધિત વિભાગોએ તેનો અમલ મહત્તમ 45 દિવસની અંદર કરવો ફરજિયાત રહેશે। આ નિર્ણયનું સૌથી મોટું મહત્વ એ છે કે હવે કોઈ પણ વિભાગ મન ફાવે તેમ ફાઇલ અટકાવી શકશે નહીં અથવા વર્ષો સુધી પેન્શનરને રાહ જોડાવી શકશે નહીં। અગાઉ ઘણી વખત એવું બનતું હતું કે કોર્ટનો ચુકાદો આવી ગયો હોવા છતાં અમલ કરવામાં લાંબો સમય પસાર થઈ જતો હતો। હવે આવી સ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા છે। મિત્રો, હવે વાત કરીએ નવા પરિપત્ર અંગે। તો મિત્રો, હાઈકોર્ટના આદેશ બાદ રાજ્યના નાણાં વિભાગ દ્વારા પણ પ્રક્રિયાને વધુ સમયબદ્ધ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। નિયમ મુજબ સંબંધિત સરકારી વિભાગોએ ચુકાદાની વિગતો માત્ર 8 દિવસની અંદર નાણાં વિભાગને મોકલવાની રહેશે। ત્યારબાદ જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને 45 દિવસની અંદર અમલ કરવો પડશે। એટલે કે હવે એક વિભાગ બીજા વિભાગ પર જવાબદારી ઢોળીને ફાઇલ અટકાવી શકશે નહીં। આ નિયમનો સીધો લાભ હજારો નિવૃત્ત કર્મચારીઓને મળી શકે છે। મિત્રો, હવે વાત કરીએ બીજા સૌથી મહત્વપૂર્ણ મુદ્દાની। તો જો કોઈ નિવૃત્ત કર્મચારીને પેન્શન અથવા નિવૃત્તિના લાભો આપવામાં વહીવટી કારણોસર વિલંબ થાય તો માત્ર પેન્શન જ નહીં પરંતુ સરકારને તેના પર વાર્ષિક 6% વ્યાજ પણ ચૂકવવું પડી શકે છે। કોર્ટનું સ્પષ્ટ માનવું છે કે પેન્શન કોઈ દાન, ભિક્ષા અથવા સરકારની મહેરબાની નથી। પેન્શન કર્મચારીની લાંબા સમયની સેવા બદલ મળતો કાયદેસર અને બંધારણીય અધિકાર છે। જો સરકાર સમયસર ચૂકવણી નહીં કરે તો તેના માટે પેન્શનરને આર્થિક નુકસાન સહન કરાવવું યોગ્ય નથી। આ નિર્ણય એવા હજારો પેન્શનરો માટે ખૂબ જ રાહતરૂપ બની શકે છે જેમણે વર્ષો સુધી તેમના હકની રકમ માટે રાહ જોવી પડી હતી। મિત્રો, હવે વાત કરીએ ત્રીજા મહત્વપૂર્ણ ચુકાદા વિશે। તો મિત્રો, ઘણી વખત એવું જોવા મળ્યું હતું કે વર્ષો પછી કોઈ જૂની નોંધ અથવા વહીવટી કારણ બતાવીને પેન્શનમાંથી દર મહિને કપાત શરૂ કરી દેવામાં આવતી હતી। આવા જ એક કેસમાં એક નિવૃત્ત અધિકારીના પેન્શનમાં દર મહિને 1500 રૂપિયાની કપાત કરવામાં આવી હતી। ગુજરાત હાઈકોર્ટે આ નિર્ણયને ગેરકાનૂની ગણાવીને રદ કર્યો હતો। કોર્ટનું કહેવું હતું કે જો કોઈ નિર્ણય કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કર્યા વગર લેવાયો હોય અથવા ઘણા વર્ષો પછી અચાનક કપાત શરૂ કરવામાં આવે તો તે કાયદેસર ગણાશે નહીં। માત્ર એટલું જ નહીં પરંતુ કોર્ટ દ્વારા સરકારને અગાઉ કપાયેલી રકમ વ્યાજ સહિત પરત કરવાની પણ સૂચના આપવામાં આવી। આ નિર્ણય ઘણા પેન્શનરો માટે આશાનું કિરણ બની શકે છે। મિત્રો, હવે વાત કરીએ ચોથા અને ખૂબ જ સંવેદનશીલ મુદ્દા વિશે। મિત્રો, ફેમિલી પેન્શનને લઈને પણ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે। જો કોઈ મૃત કર્મચારીની પુત્રી પિતાના જીવનકાળ દરમિયાન રૂઢિગત રીતે છૂટાછેડા લઈ ચૂકી હોય અને તે પોતાના પિતા પર આર્થિક રીતે નિર્ભર હોય તો આવી પુત્રીને ફેમિલી પેન્શન મેળવવાનો સંપૂર્ણ અધિકાર રહેશે। આ નિર્ણય અનેક એવા પરિવારો માટે મહત્વપૂર્ણ છે જ્યાં છૂટાછેડા લીધેલી પુત્રી પોતાના પિતા સાથે રહેતી હોય અને તેમના પર નિર્ભર હોય। આ સાથે જ હાઈકોર્ટે વધુ એક મહત્વપૂર્ણ વાત કહી છે। ફેમિલી પેન્શનનો હેતુ પરિવારનું ભરણ પોષણ કરવાનો છે।
તેથી મૃત કર્મચારીના કોઈ પણ બાકી લેણા અથવા વસૂલાત માટે ફેમિલી પેન્શનમાંથી રકમ કાપી શકાશે નહીં. આ નિર્ણયથી અનેક પરિવારોને મોટી રાહત મળી શકે છે. મિત્રો, હવે વાત કરીએ પાંચમા મહત્વપૂર્ણ નિર્ણય વિશે. તો મિત્રો, ડિસેબિલિટી પેન્શન મેળવનારા નિવૃત્ત કર્મચારીઓ માટે પણ સારા સમાચાર આવ્યા છે. જો કોઈ કર્મચારીએ સ્વૈચ્છિક નિવૃત્તિ એટલે કે VRS લીધા બાદ ડિસેબિલિટી પેન્શન મેળવવાનું ચાલુ રાખ્યું હોય તો તે પેન્શન પર ઇન્કમ ટેક્સ લાગશે નહીં. જો અગાઉ આવી પેન્શન પર ટેક્સ વસૂલવામાં આવ્યો હોય તો કોર્ટના આદેશ મુજબ યોગ્ય કેસોમાં વ્યાજ સહિત રિફંડ આપવાનો માર્ગ પણ ખુલ્લો થઈ શકે છે. આ નિર્ણય ખાસ કરીને દિવ્યાંગતા પેન્શન મેળવનારા કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, હવે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્નની વાત કરીએ કે શું આ તમામ લાભો દરેક પેન્શનરને આપોઆપ મળી જશે? તો મિત્રો, જવાબ છે નહીં. જો કોઈ મુદ્દો કોર્ટના ચુકાદા, નિયમો અથવા સંબંધિત પાત્રતા સાથે જોડાયેલો હોય તો દરેક કેસની પરિસ્થિતિ અલગ અલગ હોઈ શકે છે. તેથી કોઈ પણ નિર્ણય લેતા પહેલા સંબંધિત સરકારી આદેશ, વિભાગીય પરિપત્ર અથવા કાનૂની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, આ તમામ નિર્ણયોથી શું સંદેશ મળે છે તેની વાત કરીએ તો સૌથી મોટો સંદેશ એ છે કે હવે પેન્શનરોના હકોને વધુ ગંભીરતાથી જોવામાં આવી રહ્યા છે. સમયસર ચૂકવણી, ગેરકાયદેસર કપાત સામે સુરક્ષા, ફેમિલી પેન્શનના અધિકારો અને ડિસેબિલિટી પેન્શનમાં રાહત જેવા મુદ્દાઓ પર કોર્ટનો અભિગમ પેન્શનરોના હિતમાં જોવા મળી રહ્યો છે. મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ. હવે એક સૌથી મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે કે જો કોઈ પેન્શનરને હજુ સુધી પોતાનું પેન્શન, એરિયર્સ, મેડિકલ ભથ્થું અથવા અન્ય નિવૃત્તિ લાભો મળ્યા નથી તો હવે તેમણે શું કરવું જોઈએ? તો સૌપ્રથમ તો ગભરાવાની જરૂર નથી. જો તમારો કેસ કોઈ કોર્ટના ચુકાદા સાથે સંબંધિત છે અથવા તમારા પક્ષમાં પહેલેથી જ આદેશ આવ્યો છે અને છતાં પણ સંબંધિત વિભાગ કાર્યવાહી કરી રહ્યો નથી તો હવે તમારી પાસે એક મજબૂત કાનૂની આધાર ઉપલબ્ધ છે. કારણ કે હાઈકોર્ટે સ્પષ્ટ કહી ચૂકી છે કે સરકારના વિભાગોએ નક્કી કરેલી સમય મર્યાદામાં કાર્યવાહી પૂર્ણ કરવી પડશે. એટલે મિત્રો, સમયસર રજૂઆત કરવી અને જરૂરી દસ્તાવેજો સાથે સંબંધિત કચેરીમાં અરજી કરવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, ઘણા નિવૃત્ત કર્મચારીઓનો એક પ્રશ્ન રહે છે કે જો વિભાગ દ્વારા કોઈ જવાબ આપવામાં ન આવે અથવા અરજીનો નિકાલ લાંબા સમય સુધી અટકાવી દેવામાં આવે તો શું કરવું? તો આવી પરિસ્થિતિમાં સૌપ્રથમ લેખિત રજૂઆત કરો, તેની રસીદ અથવા સ્વીકૃતિ જરૂર રાખો અને ત્યારબાદ જરૂરી હોય તો ઉચ્ચ અધિકારી સમક્ષ રજૂઆત કરો. ઘણી વખત યોગ્ય દસ્તાવેજો અને લેખિત રજૂઆતના આધારે જ કામ ઝડપથી આગળ વધતું હોય છે. યાદ રાખો મિત્રો કે મૌખિક રજૂઆત કરતાં લેખિત રજૂઆતનું મહત્ત્વ વધારે હોય છે. મિત્રો, હવે વાત કરીએ DR એટલે કે DNS રિલીફની. તો દરેક પેન્શનરની નજર વર્ષમાં 2 વખત જાહેર થતા DR વધારા પર રહેતી હોય છે. કારણ કે મોંઘવારી સતત વધી રહી છે અને નિવૃત્ત કર્મચારીઓ માટે માસિક પેન્શનમાં થતો વધારો ખૂબ જ મહત્વનો હોય છે. જો કેન્દ્ર સરકાર અથવા ગુજરાત સરકાર તરફથી DR અંગે કોઈ નવી જાહેરાત કરવામાં આવશે અથવા બાકી રહેલા એરિયર્સ અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે તો તેની સંપૂર્ણ માહિતી પણ આપણી ચેનલ પેન્શન ગુજરાત પર આપવામાં આવશે. તેથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. જય હિન્દ, વંદે માતરમ.